સાપુતારા કે જે ગુજરાતનું એકમાત્ર એવું હિલ સ્ટેશન છે કે જ્યાં વાદળો ધરતીને ચુંબન કરતા હોય એવું લાગે છે. પહાડોની શાંતિ અને આકાશની અસીમતા આ માત્ર એક પ્રવાસ નથી પણ આત્માનો અનુભવ છે કે જ્યાં સમય થંભી જાય છે અને સુંદરતાની શરૂઆત થાય છે. તમે જેમ જેમ સફરમાં આગળ વધો ત્યારે એવું જ લાગે કે ખરેખર તમારે સ્વર્ગમાં જ એન્ટ્રી થઈ રહી છે. કંઈક આવું જ થયું અમારી સાથે જ્યારે અમે ડાંગ જિલ્લામાં આવેલ સાપુતારાની મુલાકાત લીધી. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. આજે તો આપણે જઈ રહ્યા છીએ સાપુતારા ટ્રેકિંગ માટે. તો આપણે હાલ તો આવી ગયા છીએ મહેસાણા. પેલું દેખાય મહેસાણાનું મોઢેરા બસ સ્ટેન્ડ છે. તો ત્યાંથી આપણે વોકિંગ ડિસ્ટન્સ ઉપર અહીંયાથી એક એજન્સી છે એમની સાથે જવાના છીએ. તો વિડીયોમાં બન્યા રહો, તમને ત્યાં કેવી મજા આવે છે એ બધું તમને બતાવું. તો વિડીયોમાં બન્યા રહો. તો મિત્રો, આપણે અમદાવાદ પહોંચી ગયા છીએ. આપણે લક્ઝરી આવી રહી છે અને વાટ જોઈ રહ્યા છે. તો આપણે લક્ઝરી આવે એના પહેલાં થોડો નાસ્તો કરી લઈએ. તો અહીંયા આપણે મગાવી દીધી છે ફ્રેન્ચ ફ્રાય અને આ શું મગાવ્યું બીજું, આલુ પરોઠા. તો તે ખાઈને આપણે બસમાં બેસીએ. પછી તમને થોડાક અમુક ક્રિએટરો આપણી જોડે છે એમનું પણ ઇન્ટ્રોડક્શન કરાવું. તો ચલો નાસ્તો કરીને તમને મળીએ. તો ફાઇનલી મિત્રો, આપણી લક્ઝરી આવી ગઈ છે. હવે આપણે અહીંયાથી જઈશું સાપુતારા તરફ. તો તમે વિડીયોમાં બન્યા રહો, ત્યાં જઈને તમને બતાવું કે કઈ રીતનું ત્યાંનું ટ્રેકિંગ છે ને કઈ રીતે છે. તો લક્ષ્મણજી આગળ બેઠા છે અને હું હજુ અહીંયા બેઠા છીએ. હાલ તો લક્ઝરી ખાલી જ છે. જોઈએ આગળ જઈને કેટલા પેસેન્જર આવે છે. અમદાવાદથી નીકળી ગયા છે. તો ચલો તમને મળીએ હવે ડાયરેક્ટ સાપુતારા જઈને. તો વિડીયોમાં બન્યા રહેજો. The next day. ગુડ મોર્નિંગ મિત્રો. તો હવે આપણે જાગ્યા છીએ, બરોબર. તો જો હવે મોસ્ટ ઓફ સાપુતારા આવવા થયા છે. તમે જોઈ શકો છો હવે ત્યાં આનું વાતાવરણ, વેધર એકદમ ચેન્જ થઈ ગયું છે, આપણાથી અલગ જ છે. તો તમે વિડીયોમાં બને રહો, હું તમને આગળ જઈને બતાવું કે કઈ રીતની ટ્રીપ છે અમારી, બરોબર. તમે ખાલી નેચર જુઓ, અત્યારથી જ બહુ મસ્ત નેચર થઈ ગયું છે. ચલો ટેન્ટ તરફ જઈ રહ્યા છે. જો માઇક વગેરે શૂટ કરવું પડે, માઇક બેગમાં છે ને વરસાદ ચાલુ છે. તમે અત્યારે જે જગ્યા ઉપર ઊભા છો એ સહ્યાદ્રી હિલ સ્ટેશન છે ને, સહ્યાદ્રીની રેન્જ આવે. તો સહ્યાદ્રીના સાપુતારાની અંદર માલેગાંવ ગામનું નામ છે માલેગાંવ, બરોબર છે. કહેવાનું કારણ એટલા માટે કે કદાચ બસ છૂટી જાય, ટ્રાફિક વધારે, તમારી સાથે ઇન્સ્ટ્રક્ટરો હશે જ, પણ તમારે તેમ છતાં કઈ પ્રોબ્લેમ આવે અથવા તો ત્યાં પ્રોબ્લેમ આવે વહેલું આવી જવું છે તો માલેગાંવની અંદર તમારે આવવાનું છે. આપણે નેચરમાં આવ્યા છીએ તો કોઈ પણ જગ્યાએ કેમ્પ સાઇડ હોય અથવા તો ઉપર હોય, કોઈ જગ્યાએ કચરો ફેંકવાનો નથી અથવા તો ઝાડ પાનને નુકસાન કરવાનું નથી. આટલું ખાસ ધ્યાન રાખજો, કારણ કે આપણે 2 દિવસ આવ્યા ને ખરાબ કરીને જાય એટલે મજા નહીં આવે આપણને કે તમને કોઈને. બીજું, જ્યારે પણ તમને કોલ કરવામાં આવે, ઇન્સ્ટ્રક્ટર અહીંથી તમને કહે કે આપણે આ એક્ટિવિટી છે, અહીંયા કોઈ વેધરનું નક્કી હોતું નથી, ગમે ત્યારે વરસાદ પડશે. તો મિત્રો, હવે આપણે આપણા ટેન્ટ બાજુ જઈ રહ્યા છીએ. તો ત્યાં જઈને તમને બતાવો કે કઈ રીતનું રહેવાનું છે અને બધું. હાલ તો ભૂખી જબર રાતે બી આખરે ખાવા નહોતું મળ્યું. જો તો ફાઇનલી આપણે ટેન્ટ સિટી આવી ગયા છીએ. તમે જોઈ શકો છો પાછળ ટેન્ટ.
આપણે આ 3 દિવસ અહીંયા જ રહેવાનું છે. તો હવે આપણે નાસ્તો કરવા જઈ રહ્યા છીએ નીચે. પછી આપણે જવાનું છે ટ્રેકિંગ માટે, પેલા પહાડ ઉપર પણ ચડવાનું છે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો, હું તમને બતાવું આગળની કઈ રીતની એક્ટિવિટી હોય છે. હવે નાસ્તો કરીને આપણે આવી ગયા છીએ. હવે ઘરે કરીને જવાનું છે ટ્રેકિંગમાં. તો તમને બતાવું ત્યાં છે. ભાઈ આપણે ચડાવ્યું છે.